એક તરફ આંકડા વધી રહ્યા છે, બીજી તરફ પ્રજાની માનસિકતા બદલાઈ રહી છે। આજથી બરાબર એક મહિના પહેલા 22મી માર્ચે આપણે ડોક્ટર્સ, પોલીસ, સફાઈ કર્મચારી દરેક માટે તાળીઓ અને થાળીઓ વગાડી અને આ એક મહિનામાં આપણા દંભી સમાજે એટલા હુમલા કર્યા આ યોદ્ધાઓ પર કે સરકારે અધ્યાદેશ લાવવો પડ્યો છે કે હુમલો કરનારને હવે જેલ જવું પડશે। અને નજર આજના મુદ્દા પર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર સામે આવ્યા અને કહ્યું કે હવે આરોગ્ય કર્મચારી અથવા કોઈ પણ કોરોના યોદ્ધા પર હુમલો કરાશે તો એ બિનજામીન પાત્ર ગુનો બની જશે। દેશમાં સતત કોરોના યોદ્ધાઓ પર હુમલાઓ થતા આવ્યા છે, પણ આજે સરકારે કડક વલણ દાખવવું પડ્યું કેમ કે હવે પાણી માથા પરથી જઈ રહ્યું છે। ડોક્ટર્સે કહી દેવું પડ્યું હતું આજે કે જો આ જ રીતે વર્તન ચાલ્યું તો હવે અમે સેવા નહીં આપીએ અને એટલે લગભગ 2 કલાક જેટલી મીટિંગ પછી તરત જ અધ્યાદેશ લાવી દેવાયો। આજે એક તરફ આ અધ્યાદેશ સામે આવ્યો છે, બીજી બાજુ પોલીસ અને ડોક્ટર્સ પર હુમલાના કેટલાય બનાવો આજે સામે આવ્યા તો અસભ્ય વર્તનની પણ ફરિયાદ નોંધાઈ છે। સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ટીઆરબીના ટ્રાફિકના જવાન સાથે અસભ્ય વર્તન કર્યું અને અંતે હવે ધારાસભ્ય સામે ગુનો પણ નોંધાઈ ગયો છે। આ પહેલા ઇન્દોરમાં હુમલો થયો, સુરતમાં એક ડોક્ટર સાથે એના જ પડોશીએ ખરાબ વર્તન કર્યું, પંજાબમાં પોલીસ કર્મચારીનો હાથ કાપી દેવામાં આવ્યો, ઉત્તર પ્રદેશનું મુરાદાબાદ હોય કે પછી બિહારનું મોતીહારી, દેશના દરેક ખૂણામાં હુમલા થયા અને હવે આજે સ્થિતિ એ છે કે આપણને જે બચાવે છે એને બચાવવા માટે સરકારે અધ્યાદેશ લાવવો પડ્યો છે અને એટલે જ આજે કહેવું છે સુધરી જાઓ, બાકી જેલમાં જઈને તો સુધરવું જ પડશે। ચર્ચાની શરૂઆત કરીશું। આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા અને નવસારીના સાંસદ CR પાટીલ જોડાયા છે, કોંગ્રેસના નેતા ડોક્ટર જીતુ પટેલ આપણી સાથે જોડાયા છે, DH દેસાઈ ACP આપણી સાથે જોડાયેલા છે, સાથે જ SS ચુડાસમા રિટાયર્ડ પોલીસ અધિકારી વેદભૂષણજી આપણી સાથે, રિટાયર્ડ DCP દિલ્હીથી આપણી સાથે જોડાયેલા છે અને ધીરેન મહેતા સામાજિક કાર્યકર્તા છે। સૌથી પહેલા ડોક્ટર જીતુ પટેલ એ વાતની સાથે કે હવે જે સવાલ આવી રહ્યો છે, ચંદનજી ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય છે સિદ્ધપુરના અને ટ્રાફિક પોલીસના જવાન સાથે એમણે જે વર્તન કર્યું છે ને અસભ્ય જ કહી શકાય। પ્રશ્ન એ ઊભો થાય કે આ ધારાસભ્યો એ છે જે લોકોને સમજાવતા હતા કે કોરોના યોદ્ધાઓ છે, એમનું સન્માન જાળવવું જોઈએ, એ જ લોકો જો આ પ્રકારનું વર્તન કરશે તો સમાજ શું શીખશે એમની પાસેથી? આપને બેન બહુ સાચી વાત કરી કે આ એવી મહામારી છે કે જ્યાં ચીને અસલી માલ મોકલી આપ્યો છે અને 3જી તારીખે કોઈ ફ્લાઇટ પકડીને જવાનો નથી, આ લાંબી લડાઈ લડવાની છે। એટલે ધીરજ, હું કોઈ બચાવ કોઈનો કરતો નથી, જે કોઈ પણ ગેરકાનૂની કામ કરે એને કાયદાની પરિસીમામાં રહી પૂર્ણ એની તપાસ કરી અને યોગ્ય નિર્ણય કરવો જોઈએ એની માગણી છે। આપે જે વાત કરી અત્યારે બહુ સારું એ થયું છે કે આપણે આભાર માનવો જોઈએ કે અનેક અવરોધો વચ્ચે પણ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી આઈટી સેક્ટરનો અમલ કર્યો તો આપણે આ બધી વાતો અને બધું જોઈ શકીએ છીએ કે કોઈએ હુમલો કર્યો તો આના પહેલા પણ અનેક બીજા ધારાસભ્યો, બીજા પક્ષના ધારાસભ્યો આને પક્ષ સાથે જોડવા કરતા એક વ્યક્તિ સાથે જોડી અને એની તપાસ કરી અને પૂર્ણતઃ એનો નિર્ણય કરવો જોઈએ। એક ડોક્ટર માટેની મારે જે વાત કરવાની છે એમાં તબીબી આલમે એમ માગણી કરેલી કે કેવળ કોરોના પૂરતું નહીં પરંતુ કોઈ પણ ડોક્ટર ક્યારેય કોઈ પણ દર્દીનું બગાડવાની માનસિકતા ધરાવતો નથી, એટલે વાયોલન્સ સામે એક કડકમાં કડક કાયદો લાવવો જોઈએ। પરંતુ અંધારાની અંદર વીજળી માગવા ગયા પણ અમિતભાઈએ મીણબત્તી પકડાઈ દીધી કે ભાઈ આ કોરોના સુધી આ કાયદો આપીએ છે, પછીની વાત જોઈ જશે। અમે વિનંતી કરીએ છીએ કે અત્યારે એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 સેક્શન 2માં ઓર્ડિનન્સ કરી અને કેવળ એપિડેમિક પૂરતો જે ઓર્ડિનન્સ લાવવા માંગે છે એના કરતા આ પહેલું પગલું ભર્યું છે તો અમે વિનંતી કરીએ કે હવે આ કોઈ પણ તબીબો ઉપર, હોસ્પિટલો ઉપર ખોટા હુમલા ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ એવું સ્પષ્ટપણે હું માનું છું। ઠીક છે, તમે કહ્યું કેટલાય ધારાસભ્યો આવું વર્તન કરે છે, કેટલાય ધારાસભ્યો, સાંસદો, કેટલાય નેતાઓ, નાનામાં નાના કોર્પોરેટર પણ કરે છે, એટલે માટે મારો સવાલ તમને હતો વડોદરામાં જે ધારાસભ્ય એના પર સવાલ કર્યો છે ડોક્ટર જીતુ પટેલ, એના પર સવાલ કર્યો ગાળો બોલતા હતા નાગી તમના મીડિયા જ કર્મીઓ, એટલે મારે એ નામમાં નથી પડવું। હા, એ મધુ શ્રીવાસ્તવ હતા, આના પછી કોર્પોરેટર હતા, સમયની ગંભીરતા સમજવી જોઈએ। આમાં
વ્યક્તિગત ક્યાં ઠીક કે છે. આવેશમાં આવીને થયું હોય તે Okay. ન થવું જોઈએ અને કાયદાકીય રીતે જે કંઈ તપાસના અંતે એમની સામે જે કેસ થઈ નિર્ણય જ આવે ગયો એનો છે. પગલું લેવો જોઈએ. કોઈ બચાવ એમાં કોઈ કરશે નહીં બચાવ કરશે કોઈનો ન કોઈ હોય. હા એક્ઝેક્ટલી એનો કોઈ મતલબ પણ નથી. ક્યારે પણ કેસ બચાવ થઈ ગયો છે. સવાલ એ છે કે જ્યારે ધારાસભ્ય જેવા પદ પર તમે હો તો તમારી જવાબદારી વધી જાય છે અને સમયની ગંભીરતા સમયની નાજુકતા આપણે સમજવી પડશે. આ કોરોનાનો સમય છે. જો એ યોદ્ધાઓનું મનોબળ તૂટી જાય છે તો આપણે કોની સામે કહીશું, કોને કહીશું કે લડવા માટે આવો? CR પટેલ સર, એ જ વાત છે મારી કે કોઈ સાંસદ છે, કોઈ ધારાસભ્ય છે, કોઈ કોર્પોરેટર છે, મતલબ પ્રજાનો જ્યારે પ્રતિનિધિ બને છે ત્યારે એની જવાબદારી બેવડાઈ જાય છે. એને વધારે જવાબદારીપૂર્વક વર્તન કરવું પડે છે અને ત્યારે એ ચંદનજી ઠાકોર હોય કે પછી વડોદરાનો કોર્પોરેટર કે જે રસ્તામાં અર્ધનગ્ન થઈ જાય છે, પોતાનો પેન્ટ ઉતારીને વચ્ચે આવે છે લોકોના નામે. અને એટલા માટે આવા લોકો જ્યાં સુધી આ સમાજમાં છે ને એમની સામે જ્યારે પગલાં નહીં લેવાય ત્યાં સુધી કદાચ પ્રજાની સુધી સંદેશ જ નહીં પહોંચે. સર, આજે હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અભિનંદન આપું છું કે એમણે ડૉક્ટરોની અને જે કોરોના યુદ્ધમાં જોડાયેલા તમામ લોકોની સલામતી માટે આટલા ઝડપમાં પગલાં લીધા અને પોતાની મક્કમતા એમણે બતાવી છે કે જે ડૉક્ટર્સ હશે, નર્સ હશે, વોર્ડ બોય હશે, પોલીસ કર્મચારી હશે, અધિકારી હશે, કોર્પોરેશનના કર્મચારીઓ હશે કે અન્ય કોઈ પણ આ યુદ્ધમાં જોડાયેલા લોકો હશે કે JRDનો જવાન હશે, TRBનો જવાન હશે, આ દરેકને આજે એક રાહત મળી હશે. એમના ઘરેથી પણ ઘણું પ્રેશર હશે કે તમે રજા મૂકી દો. કેટલાક લોકો તો નોકરી છોડી દેવા સુધીની પણ દબાણ કરતા હશે. પરંતુ પોતાની જવાબદારી સમજીને આ લોકો કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર જ્યારે કામ કરી રહ્યા છે અને આખા વિશ્વમાં જ્યારે આપણા દેશમાં જે રીતે કોરોનાને કંટ્રોલ કરવાનો પ્રયત્ન થયો છે અને એ સફળતાને કારણે લોકો દાખલો આપે છે, તેવા સમયે આવો કોઈ પણ એક બનાવ આમની માનસિકતા તૂટે છે. ડૉક્ટરોની કે નર્સ કે બીજા યોદ્ધાઓની એમની હિંમત તૂટે છે અને એ બધાને એક મક્કમતાપૂર્વક અમે બધા તમારી સાથે છે, સરકાર પણ તમારી સાથે છે, નોન કોગ્નિઝેબલ ઓફેન્સ બનાવીને એમણે આજે જે વટહુકમ બહાર પાડ્યો છે, જે રક્ષણ આપ્યું છે, હું એને આવકારું છું. અને કોઈ પણ પક્ષાપક્ષીની વાત કે કોને શું કર્યું હતું એ વાતને વચ્ચે લાવ્યા વગર ખરેખર આ આવકાર્ય પગલું છે, સ્તુત્ય પગલું છે અને એનાથી આવા બનાવો ઘટશે, બંધ થઈ જશે એવું તો નહીં કહી શકું. પણ ચોક્કસ એની પર કંટ્રોલ આવશે અને જો કોઈ આવી ભૂલ કરશે તો એની પર કડકમાં કડક પગલાં લેવાશે તો એનાથી ચોક્કસ કંટ્રોલ થશે. ઠીક છે. એક જ વાક્યમાં થોડા બદલાવ સાથે ચર્ચાને આગળ લઈ જાઉં છું. કોરોના પર કંટ્રોલ ના આપણો દેશ મેળવી શક્યો છે, ના દુનિયા મેળવી શકી છે. આપણે એ દિશામાં લડી ચોક્કસ રહ્યા છીએ, આપણે પ્રયાસ કરી રહ્યા છીએ અને જે પ્રયાસ કરી રહ્યા છે આ બધા જ કોરોના વોરિયર્સ છે જે આપણા માટે લડી રહ્યા છે. वेद भूषण जी रिटायर्ड डीसीपी अपनी साथ दिल्ली थी जोड़ाया है। और सर मेरा सवाल यह है कि हमारे यहाँ पर कहा जाता है कि लातों के भूत बातों से नहीं मानते, और फिर जब अध्यादेश आता है, कोई भी कोरोना वॉरियर है, अब उनके अंदर एक ऐसी ऊर्जा आएगी और शायद लोगों के दिमाग में दबाव आएगा, बदलाव आएगा, सोच बदलेगी कि अगर हम हमला करते हैं तो फिर हमारी जगह शायद जेल में है। हाँ देवांशी, जब से कोरोना के लेके कर्फ्यू लगाया गया है तब से पुलिस के ऊपर और जो पैरामेडिक्स हैं, डॉक्टर्स हैं, उनके ऊपर अटैक किए जा रहे हैं। आप देखिए कि हिंदुस्तान के हर हिस्से के अंदर उनके ऊपर अटैक हुए हैं। डॉक्टर्स को मारा गया है, पीटा गया है, जबकि वो खुद भी संक्रमित होते रहे हैं। तो वक्त की जरूरत थी। बहुत टाइम से ये बिल जो था, बिल पहले भी एग्जिस्ट करता था प्रोटेक्शन ऑफ मेडिकोज के लिए, पर वो बेलेबल ऑफेंस था। पर अब उसको सरकार ने, क्योंकि पिछले 2 सेशन में ये पास नहीं हो पा रहा था कुछ तकनीकी रीजन से, आज गृह मंत्री साहब ने और जावड़ेकर साहब ने 11 बजे इंडियन मेडिकल एसोसिएशन की डॉक्टर्स की मीटिंग बुलाई और उसमें तय किया गया कि इसको जो एक ऑर्डिनेंस के जरिए इसको नॉन बेलेबल बना दिया जाए। और इसमें जो प्रोविजंस हैं, सजा के प्रोविजंस हैं और फाइन के प्रोविजंस हैं, उनको इतना सख्त कर दिया जाए, डेटरेंट हो, एक समाज के अंदर मैसेज जाए, यदि डॉक्टर्स के ऊपर, पैरामेडिक्स के ऊपर यदि किसी ने उनके ऊपर हमला किया या उनकी ड्यूटी करने में रुकावट पैदा की है तो उनको एक संगीन जुर्म बना दिया गया है। तो अब ये वक्त आ गया है पुलिस के ऊपर भी इसी तरह, चूंकि पुलिस जो है एक तरह से फर्स्ट रेस्पॉन्डर है, फ्रंट लाइन पर पुलिस जाती है। जब भी आप कोई कॉल करते हैं
पूरे इंडिया में 100 नंबर पर या 112 नंबर पर सबसे पहले पुलिस आती है। तो पुलिस के ऊपर जिस तरह से आप देख रहे हैं पूरे, अभी आज अलीगढ़ में ही आज बहुत पुलिस वालों को मारा पीटा गया। अभी आप बता रही थी मुरादाबाद में, हिंदुस्तान के अलग अलग हिस्सों में पुलिस के ऊपर मारपीट हो रही है। तो अब टाइम आ गया, हम लोग भी सरकार से मांग कर रहे हैं कि जिस तरह से डॉक्टर्स के ऊपर बिल को लाकर, ऑर्डिनेंस को लाकर इसको नॉन बेलेबल बनाया गया है, पेनल्टीज फाइन बहुत ज्यादा कर दिए गए, इसी को एक्सटेंड कर दिया जाए और पुलिस वालों को भी एक प्रोटेक्शन दी जाए इसी ऑर्डिनेंस के तहत। तो उम्मीद है शायद जल्दी सरकार इसके ऊपर कोई बड़ा निर्णय जल्दी आ सकता है, ऐसा हम उम्मीद कर रहे हैं। हाँ, तो exactly, हाँ। जी વેદ પ્રકાશ સાહેબને કંઈક થોડી ગેરસમજ છે. આ એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 એમાં થોડો એક ઓર્ડિનન્સ લાવવામાં આવશે જેમાં ઓલરેડી આઈપીસી 188/45/1866 એના મુજબ કલમ છે, પણ એમાં જે આ વોરિયર્સ છે એમાં ડોક્ટરો આવી ગયા, પોલીસ કર્મી આવી ગયા, સફાઈ કામદારો આવી ગયા, એ બધાને અમારો જે ડોક્ટરોની માંગ હતી એ એક સેપરેટ કાયદો કાયમી માટે ન થાય એના માટે આજે કોઈ ચર્ચા પણ નથી થઈ, એના માટેનો કોઈ નિર્ણય પણ લેવાયો નથી. અમારી એ માગણી આજે પણ ઊભી છે. હું તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ છું, એટલે એ માગણી આજે પણ ઊભી છે કે જ્યારે તમે અમને મીણબત્તી આપી છે, આપણે લોકરંજક કાર્યક્રમો કર્યા, હવે કષ્ટભંજક કાર્યક્રમો થાળી અને દીવાથી હવે આપણે કષ્ટભંજક એક પૂર્ણ કાયદો ડોક્ટરો માટે આ એપિડેમિક જાય પછી પણ કાયમી રીતે આવે એની અમે વિનંતી કરીએ છીએ. ઓકે, એટલે જે વાત કરી રહ્યા હતા વેદભૂષણજી એની વાતમાં હા એકમાત્ર એટલું થોડું કરેક્શન છે કે આ જે કાયદો એની અંદર બદલાવ લાવવામાં આવ્યો છે એમાં દરેકને સુરક્ષા મળવાની છે, પણ સાથે હા પણ देवांशी मुझे आप हिंदी में करके बताएंगी तो देवांशी मैं ज्यादा अच्छा समझ पाऊंगा। हाँ जी, वो ऐसा बता रहे थे। हाँ, वेदभूषण जी ज्यादा अच्छा हूँ, मैं गुजराती बहुत ज्यादा नहीं समझ पाता। अच्छा, वो ऐसा बता रहे थे। डॉक्टर जीतू पटेल है और इंडियन मेडिकल एसोसिएशन के वो प्रमुख रह चुके हैं और वो ऐसा बता रहे थे कि जब एपिडेमिक एक्ट के तहत अब जो चेंजेस किए हैं उसके तहत डॉक्टर हो, पुलिसकर्मी हो, कोई भी हो, उसको सुरक्षा मिलेगी, उसको ये जो पूरा कानून है वो सब पे लागू पड़ेगा। लेकिन डॉक्टर्स ने जो मांग की थी, पुलिसकर्मी को उसमें नहीं रखा गया है, आएगा उसमें आएगा। अभी देवांशी अभी पुलिसकर्मी को उसमें नहीं लाया गया है, एपिडेमिक एक्ट में नहीं इसमें प्रोविजन हुए हैं। प्रोटेक्शन और मेडिकल लाइट जो एक्ट है उसी को एक्सटेंड किया गया है। मैं आपके चैनल पर दोबारा बताना चाहता हूं कि अभी उसको पुलिस को उसकी परिधि में, उसकी दायरे में नहीं लाया गया है, जिसको कि विचार किया जा रहा है। सरकार विचार कर रही है कि इसको एक्ट को पुलिस के लिए भी ऑर्डिनेंस को आगे एक्सटेंड कर दिया जाए। अच्छा, ચર્ચાને હવે આગળ લઈ જાઉં છું હું અને મારી એ વાત સાથે આવવું છે અત્યારે ડીએચ દેસાઈ સર કે જેમ કે અમદાવાદમાં જ્યારે તમે ફરજ બજાવી રહ્યા છો, અમદાવાદમાં કેટલાય પોલીસ અધિકારીઓ છે જે કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. એ કોરોનાથી સંક્રમિત થયા એનું મુખ્ય કારણ એ હતું કે એ એવા વિસ્તારોમાં ફરજ બજાવતા હતા, એવા વિસ્તારોમાં સેવા કરવા માટે જતા હતા કે જ્યાં પહેલેથી આવા લોકો છે. આજ લોકો જ્યારે સન્માન નથી કરતા, ગુજરાતમાં પણ આજે એ પથ્થરમારાના દ્રશ્યો સામે આવ્યા. માત્ર ઉત્તર પ્રદેશના અલીગઢની વાત નથી, આજે ગુજરાતના 3 જગ્યાએથી આખા દેશમાં આવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે પોલીસને ક્યારેક એવો વિચાર આવે છે કે શું ડોક્ટર્સે જેમ વાત કરી ત્યાં જઈને કે અમે નહીં મદદ કરીએ અથવા અમારે કામ કરવાનું છોડી દેવું પડશે જો આ રીતે હુમલા થતા રહેશે, પોલીસ આવું બોલતી નથી અને એટલે કદાચ એને છેક સુધી સુરક્ષા નથી મળતી. નહીં, પોલીસની રીતે જે કામ કરે છે અને પોલીસના વિરુદ્ધ જે હુમલાના બનાવ પણ બને છે એના માટે ડીજીપી શ્રી ગુજરાત રાજ્ય, પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરનાઓએ પણ કડક હાથે કામ લીધું છે. એ બાબતે આજ દિન સુધી કુલ અત્યાર સુધી 18 ગુના દાખલ કર્યા છે અમદાવાદ સિટીમાં અને 60થી વધારે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને એમના વિરુદ્ધમાં પાસાની પણ કાર્યવાહી કરવામાં આવી છે. અને પોલીસની ઉપર હુમલા ન થાય એના માટે પોલીસ પણ સતત સતર્ક રહે છે, એક સાથે બધા જતા હોય છે, ચેકિંગ પણ કરે છે, પણ છતાં અમુક વખત પબ્લિક સમજતી નથી અને બનાવ બની જતો હોય છે. આજે સવારે સરદારનગરમાં એવો જ એક બનાવ બનેલો, જે બાવરી જાતિના લોકો હતા એ એમની ધાર્મિક વિધિ કરવા સારું એક જગ્યાએ એકત્ર થયેલા અને 35 માણસો ભેગા થતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સરદારનગરનાઓને જ્યારે મેસેજ મળ્યો ત્યારે તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા ટીમ સાથે અને સમજાવતા નહીં સમજતા થોડોક પથ્થર મારવાનો બનાવ બનતા એમની ઉપર પથ્થર વાગતા એમને 4 સ્ટીચીસ પણ આવ્યા છે. આ બાબતે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને 25 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. એટલે પોલીસ સતત પ્રયત્નશીલ જ છે, સજાગ પણ છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુરૂપ જ કામગીરી કરી રહી છે.
અચ્છા, એસએસ ચુડાસમા સર, સુરતમાં કાલે એક ઘટના સામે આવી કે સુરતમાં જ્યારે એક સુરક્ષા બળના જવાન તૈનાત હતા પોતાની ફરજ માટે અને ત્યાં એક વ્યક્તિ બહાર નીકળ્યો અને રોક્યો તો એ વ્યક્તિ પોલીસના જવાનને બચકું ભરીને જતો રહ્યો અને એ વ્યક્તિ પોતે HIV ગ્રસ્ત હતો, એડ્સની બીમારી એને હતી અને એ વ્યક્તિ પોલીસને બચકું ભરીને ત્યાંથી જતો રહે છે. મતલબ એવી ઘૃણાસ્પદ ઘટનાઓ દરરોજ સામે આવે છે પોલીસની. ક્યારેય પોલીસની સુરક્ષા માટે હવે આવા સમયમાં વિચાર થશે એવું નથી, વિચાર કરવો જરૂરી નથી લાગતો? કોને પૂછ્યું છે? ચુડાસમા સર, આપને અવાજ આવી રહ્યો છે? આપને સવાલ હતો મારો. હા, હવે અવાજ આવે છે તમારો. હાજી, મારો પ્રશ્ન હતો સુરતમાં જે કાલે ઘટના સામે આવી કે હવે અવાજ આવે છે તમારો? હા, સુરતમાં ઘટના બની કે એડ્સનો એક દર્દી સુરક્ષા બળના જવાનને બચકું ભરીને આગળ નીકળી ગયો એટલા માટે માત્ર કારણ કે એ જવાને એને રોકવાની કોશિશ કરી હતી. જ્યાં સુધી આવી ઘટનાઓ આવતી રહેશે સામે, ત્યારે આવા સમયમાં, આવી બીમારીના સમયમાં પોલીસની સુરક્ષાનો વિચાર કરવાનો પણ હવે સમય આવ્યો છે એવું લાગે છે? હા, બિલકુલ સાચી વાત છે. પોલીસની ફરજ ઉપરની પોલીસની સુરક્ષા પહેલા હોવી જોઈએ, તો જ એ કાયદોની વ્યવસ્થા જાળવી શકશે. અને પોલીસે પોતાનું રક્ષણ કરવા માટે પહેલેથી પ્રબંધ કરી જ રાખવો જોઈએ. કોઈ માણસ હુમલો કરે અથવા તો આવી રીતે બચકું ભરીને નાસી જાય તો એને પકડી લેવા માટે થઈને પોલીસે પહેલેથી વિચારી લેવું જોઈએ અને એને તરત પકડીને જેલમાં મોકલી આપવો જોઈએ. બિલકુલ. આ બધાની વચ્ચે મારું ધીરેનભાઈ, જ્યારે આપણે સમાજની વાતો કરીએ છીએ, સમાજની વચ્ચે જઈને જ્યારે કામ કરતા હોઈએ છીએ, ત્યારે સમાજ ક્યારેક દંભી દેખાય, એના બે ચહેરાઓ દેખાય. કારણ કે આજે એક્ઝેક્ટ 1 મહિનો થયો છે. 22 માર્ચે આપણે થાળી અને તાળી વગાડી અને આ 1 મહિનામાં એટલી બધી ઘટનાઓ બની છે કે આપણને સવાલ થાય, સમાજનો જ્યાં સુધી આવો દંભી ચહેરો દેખાતો રહેશે ત્યાં સુધી કોરોના વોરિયર્સ બહાર આરામથી ફરી શકશે એવું લાગે છે તમને? ના, ખરેખર તો પહેલા દુઃખની વાત એ છે કે આજે જ્યારે આપણે મહામારી સામે લડી રહ્યા છે અને જો સરકારશ્રીએ તાત્કાલિક મિટિંગ બોલાવી અને આવા કાયદા પસાર કરવા પડે એ બહુ મોટી દુઃખની વાત છે. ખરેખર તો આપણી ફરજ છે કે ખરેખર તો આપણે માતાએ ગર્ભમાં ધારણ જ કર્યા હતા, પણ ખરેખર જો આ પૃથ્વી પર જ્યારે આપણે જન્મ લીધો ને ત્યારે પ્રથમ સ્પર્શ જો કોઈ કર્યો હોય ને તો એમાં આ ડોક્ટર હશે અથવા નર્સ હશે. અને એના વિરુદ્ધ આવા કૃત્ય, ખરેખર આ લોકોની માનસિકતા જ ખબર નથી પડતી કે આ લોકો શેના માટે આ કાર્ય કરી રહ્યા છે, એમનો મોટિવ શું છે એ જ ખબર નથી પડતી કે શેના માટે. આજે બિનજરૂરી કોઈ પણ કાર્ય ના હોય, આવી ધોમધકતી 40 ડિગ્રી તાપમાં જ્યારે પોલીસો 4 રસ્તા ઉપર ઉભી રહી છે, જેમની ઉપર કોઈ શેલ્ટર નથી, ધોમધકતો તડકો છે, છતાં પણ લોકો બિન ઉપયોગી નીકળે છે અને એમની ઘર્ષણમાં ઉતરે છે. ખરેખર આપણા માટે યોગ્ય નથી. એક પ્રજા તરીકે ખરેખર જ્યારે આ યોદ્ધાઓ યુદ્ધ લડી રહ્યા છે, જે આપણે જોયું નથી, કલ્પના પણ નથી કરી, અને ખરેખર જ્યારે જો આ લોકો વિડ્રો કરશે ને તો વિચારીને આમ એકદમ ધ્રુજરી ઉઠ્યું છું મારું મન છે ને વિચારે. ખરેખર જો ડોક્ટર વિડ્રો કરશે તો આપણું શું થશે? હજી તો આપણી પાસે ઓછા આંકડા આવ્યા છે જે પ્રમાણે કહી રહ્યા છે કે હજી આંકડા વધવાની કદાચ શરૂઆત થઈ રહી છે. અને જો પ્રજા આવું કરશે અને જો આ લોકો વિડ્રો કરશે તો આપ વિચારી શકો છો કે આપણે ક્યાં આવીશું? એક્ઝેક્ટલી, બિલકુલ. હાલ વિરામનો સમય થયો છે, પણ એ વાતની સાથે કે ડોક્ટર્સે જઈને એવું કહેવું પડે છે કે અમે વિડ્રો કરી લઈશું, જો આમને આમ ચાલ્યું તો અમે સારવાર આપવાની બંધ કરી દઈશું, અમારી મજબૂરી આવી પડશે, અને ત્યારે કોઈ આવા નિર્ણયો લેવાય છે. પોલીસ પણ આજે એવું કહી રહી છે કે અમારું નહીં વિચારો, જો આવા સમયમાં નહીં વિચારો તો ક્યારે વિચારશો, અને એટલે સરકારને નિર્ણય લેવા મજબૂર થવું પડે છે. બીજી બાજુ જનતાનું માનસ દરરોજ બગડતું જાય છે.